તો છોટાઉદેપુરના અંબાલા ગામના કારીગર રળતિયાભાઈ ધાનુકે માટી કામની હસ્તકલામાં નવું ઇનોવેશન લાવીને રોજગારી નવી રાહ ચીંધી છે। રળતિયાભાઈ દ્વારા બનાવવામાં આવતી લાખના કોટિંગવાળી માટીની હાંડીને હવે અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાં ભારે માંગ ઊભી થઈ છે। બાપદાદાના વારસાને જાળવી રાખતા રળતિયાભાઈએ ગામના અન્ય 60 પરિવારોને પણ આ કલા શીખવી આત્મનિર્ભર બનાવ્યા છે। માટીની હાંડી અને આધુનિક ચૂલાના વેચાણ થકી તેઓ મહિને 12,000 થી વધુની કમાણી કરી રહ્યા છે। ઘર બેઠા ડિલિવરીની સુવિધા સાથેની તેમની આ સફર આજે અનેક ગ્રામીણ કારીગરો માટે પ્રેરણારૂપ બને છે। જે બાપ દાદાનું મેં માટીના વાસણ બનાવતા આવ્યા, મારા ફાધરના ફાધર બનાવતા આવ્યા ને એનું જે માટીના વાસણ બનાવું છું, શાક બનાવવા માટે, પછી રોટલા માટે, પછી પરાઠા માટે, ભાખરી માટે, પછી નાની મોટી હાંડી। હમણાં વડોદરા શહેરમાં હું એક્ઝિબિશન લગાવ્યું હતું, એમાં હાંડી બનાવવાનો એક બેન હતા એનો ઓર્ડર આપ્યો છે। એમને ચૂલો પણ બનાવ્યો છે ને એમને જે હાંડી જોવે એ ટાઈપ